અમારે અહીંયા ઓલો આખ્યાન રમતા હતા રામાપીર નું, આ બંને લેવું ભાઈ એક જગ્યાએ. તેમાં ઓલો ભેરવાનું રામાપીર નું આવે ને, તો બધા આવતા હોય પછી તો ભેરવો ન આવે. ભેરવાનો રસ્તો આખો જુદો હોય ને. ભેરવો આમ બીજી બજારે થયો, આઈન પર રામાપીર આવીને ઉભેલા. એ આમથી આવતો તો હાથમાં એક હાથમાં હળગતો કાકડો હતો ને એક હાથમાં કેરોસીન નો બાટલો હતો ને મોટા મોટા પીંસા ને ઘૂઘરા. બાપુ એનું તો ચિત્ર કેવું હોય તમે જોયું હોય, તમને ખ્યાલ હોય. હા કરતો આવે, બે ત્રણ ડગલા આગળ ભરે, બે ત્રણ પાછા ભરે. એમાં આવી ડેલી હતી ને, ડેલી ના નીચે ઓલો ઓટલો હતો ને, અહીંયા કૂતરી વિયાણી હતી. કૂતરી આ બધો દેકારો સાંભળ્યો ને ભેરવાનો, કૂતરી આમ ઓલો નિશાન તાકે ને એમ તાકી કે આ માણાય નથી, રાક્ષસે નથી ને આ બજારે કોઈ નીકળ્યું નથી, આ પહેલવેલો આવે છે, મારા બચ્ચા હાટું જ આવે છે. અને બાપુ જનેતા જો, જનેતા કોને કહેવાય એની વાત કરું છું. એ કૂતરીને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દઉં. બાપુ આને માં કહેવાય. અને એને ભેરવાને ખબર જ નહોતી કે આ મારા સામું તાકી રહી. એ તો એના મોજમાં હતો, એની મસ્તીમાં. નજીક આવ્યો ને બાપુ અર્જુનના ધનુષમાંથી બાણ છૂટે એમ છૂટી હો કૂતરી. અને એ ભેરવો જે જીવો છે એ કાકડાય પીડ્યા રહ્યા ને ઘૂઘરાય પીડ્યા રહ્યા ને ઘાટલેટના બાટલાય પીડ્યા રહ્યા. અને જીવો બાપુ ગામ બહાર. એ કે રામાપીર ને કહો હાય આવીને મને મારે ને કૂતરી મારી નાખશે.